અને હવે વાત વરસાદ અને હાલાકી। તો વરસાદી માહોલમાં છોટાઉદેપુરમાં ભારજ નદીના પ્રવાહમાં એક વ્યક્તિ તણાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરમાં ભારજ નદીના પ્રવાહમાં વરસાદી માહોલમાં એક વ્યક્તિ તણાયો છે, ત્યારે નદી ઓળંગતા સમયે ધસમસતા પ્રવાહમાં વ્યક્તિ તણાયો હતો। ત્યારે આ તણાયાનો વિડીયો વાયરલ થયો છે। પાવી જેતપુરના વાઘવા ગામના રમેશ રાઠવા નામનો વ્યક્તિ તણાયો છે। સુકી ડેમમાંથી પાણી છોડાતા ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો, તો ફાયર વિભાગ દ્વારા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે। વરસાદી પાણીને ભરાઈ જવાને કારણે એક બાજુ પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે સુકી ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો। એવામાં નદી ઓળંગતી વખતે એક વ્યક્તિ તણાયો હોવાના સમાચાર મળી રહ્યા છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા આ વ્યક્તિને નદીમાં શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે નદી કિનારે લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા છે। નદીમાં ફસાતો તણાતો આ વિડીયો છે તે વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ તણાતો સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે। પાવી જેતપુરનો આ વિડીયો છે। છોટાઉદેપુરમાં સુકી ડેમમાંથી પાણી છોડાતા ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો, અને એવામાં આ વ્યક્તિ પાણીમાં તણાઈ ગયો છે, ત્યારે તેને શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।